હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ, તમારું મેથ્સની સ્પેશિયલ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ગાલાના પેપર નંબર 5 નો સેક્શન ડી શરૂઆત કરવાના છીએ. આગળ સેક્શન એ બી સી પણ અપલોડ કરી દીધેલા છે, તો તમે ચેનલની વિઝિટ કરીને જોઈ શકો છો. અને સાથે સાથે સાયન્સનું બોર્ડનું અને તમારી આ બીજી પરીક્ષાનું મોસ્ટ ટાઈમ પેપર મેં અપલોડ કરી દીધેલું છે, એ પણ ખાસ જોવાનું ના ભૂલતા. ચલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 47. અહીંયા આગળ આપણે આપેલું છે કે એક 6 મીટર ઊંચા શિરોડક વાંસનો જમીન પર પડતો પડછાયો જે છે 4 મીટર લાંબો છે. તો પહેલા આની આકૃતિ આપણે દોરી નાખીએ. એક 6 મીટર ઊંચો વાંસનો ટુકડો છે, એનો જમીન ઉપર આવી રીતે પડછાયો પડે છે 4 મીટર છે, બરોબર છે. એટલે કાટકોણ ત્રિકોણની રચના બનાવશે. હવે એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર છે. હવે આના ઉપરથી આપણને એટલી તો ખબર પડી જાય કે વાંસ કરતા એક કોઈ મિનારો છે જે એના કરતા મોટો છે, બરોબર છે. એના કરતા કેવો છે? મોટો છે. અને એનો પડછાયો 28 મીટર આપી દીધો છે અને મિનારાની ઊંચાઈ શોધવાની કીધી છે આપણને. તો આકૃતિ આ રીતે થશે, બરોબર છે. ચલો હવે દાખલો જોઈ લઈએ આપણે. આને નામ આપી દઈએ આપણી મરજી પ્રમાણે ABC અને PQR, બરોબર. તમને ઈચ્છા પડે નામકરણ કરી શકાય. ચલો હવે જો અહીંયા આગળ હવે અમુક નિયમો આપણે યાદ કરીશું. શું બંને કાટકોણ ત્રિકોણ છે? આ છે. શું અહીંયા આગળ 4 ના ઘડિયામાં 28 આવે છે? તો કે હા આવે છે. એનો મતલબ ગુણોત્તર પણ સમાન થઈ શકે છે, બરોબર. તો કાટકોણ ત્રિકોણ હોય, ગુણોત્તર સમાન થઈ શકતો હોય, એટલે કે રેશિયો સમાન થઈ શકતો હોય, તો આને આપણે ખુખુ શરત પ્રમાણે બંને જે ત્રિકોણ છે એને સમરૂપ કહી શકીએ. એકરૂપ નહીં કહેવાય, સમરૂપ કહી શકશું, બરોબર છે. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ સૌથી પહેલા થોડી માહિતી લખવી પડશે આપણે કે ત્રિકોણ ABC માં AB એ શું છે? તો કે વાંસની ઊંચાઈ છે. AB એ વાંસની ઊંચાઈ છે. BC એ શું છે? તો કે વાંસનો પડછાયો છે. વાંસના પડછાયાની લંબાઈ છે એવું કહી શકાય. બરોબર. આવી થોડીક માહિતી આપણે આમાં લખવી પડે કેમ કે 4 માર્ક્સનો દાખલો છે આપણી પાસે. ચલો હવે ધ્યાન આપો. અહીંયા આગળ ત્રિકોણ પહેલા અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ જે છે આપણી પાસે. AB બરાબર 6 મીટર છે, BC બરાબર 4 મીટર છે, બરાબર. આ કિંમતો છે આપણી પાસે. હવે ત્રિકોણ PQR માં QR એ શું છે આપણી પાસે? તો QR એ મિનારાની પડછાઈની લંબાઈ છે. મિનારાની પડછાયાની લંબાઈ છે અને એનું માપ કેટલું છે આપણી પાસે? તો 28 મીટર છે. અને PQ શોધવાનું કીધું છે આપણને, બરોબર છે. હવે આપણે લખીશું ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થશે. આ સમરૂપતાની નિશાની છે, બરાબર. વચ્ચે ખાલી એક પડોશી મૂકી દેવાનો, એને કહેવાશે આપણે સમરૂપતાની નિશાની. ચલો હવે જો સમરૂપ હોય તો AB ના છેદમાં શું આવે? PQ. તો લખીશું AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં શું આવશે? QR. તો BC ના છેદમાં QR, બરોબર છે. ચલો AB કેટલું માપ છે આપણી પાસે? 6. PQ શોધવાના છે તો m ના m. BC બરાબર 4 અને 28 આપ્યા છે. ચલો હવે 7 ચોક 28, બરોબર. અનુકૂળતા પ્રમાણે આપણે એને ફેરવી દઈશું કેમ કે PQ આપણે શોધવાના છે. તો 7 જે છે ત્યાં આગળ ગુણાકારમાં જાય એટલે 7 છંગ કેટલા થઈ જશે? 42 મીટર એનો જવાબ આવશે.
બરોબર છે, એકદમ સહેલામાં સહેલો દાખલો છે, કંઈ ખાસ છે નહીં આની અંદર. ચલો 48ની સાબિતી જોઈ લઈએ. DE સમાંતર, આ જે DE છે આપણી પાસે એ કીધું છે કે OQ ને સમાંતર છે અને DF એ OR ને સમાંતર છે. તો સાબિત કરો કે EF સમાંતર QR થાય. આ સાબિત આપણે કરવાનું છે. બરાબર. ચલો સૌથી પહેલા અહીંયા આગળ આપણે DE અને OQ ની જે સમાંતર માટેની એક માહિતી આપી છે એના ઉપરથી આપણે આ એક નાનકડો ત્રિકોણ લઈએ ડાબી બાજુથી. આ એક નાનો ત્રિકોણ આપણે લઈએ. એ કયો ત્રિકોણ છે? ત્રિકોણ PQO માં. ત્રિકોણ PQO માં શું માહિતી આપેલી છે આપણને? તો કે DE સમાંતર OQ આવી માહિતી આપણને આપેલી છે. હવે જો એ બંને સમાંતર હોય તો સપ્રમાણતાના નિયમ પ્રમાણે શું થશે? તો ધ્યાન આપજો ખાસ. જો આ એક PQ છે ને એના બે ભાગ અહીંયા નીચે પડે છે. બરોબર. તો એક ભાગ શું થશે? PE અને બીજો ભાગ EQ. તો PE છેદમાં EQ બરાબર. હવે એવી રીતે ત્રિકોણની આ બીજી બાજુ જુઓ તો ત્યાંથી D આગળથી બે ભાગ પડશે. તો કે PD DO. બરાબર. ઉપરનો ટુકડો અને નીચેનો ટુકડો બંનેને આપણે છેદમાં રાખીશું. હવે અહીંયા આગળ લખીશું કેમ આવું થયું? તો કે સમપ્રમાણતાના પ્રમેય મુજબ, સમપ્રમાણતાના નિયમ મુજબ પણ લખી શકાય. બરોબર છે. આ રીતે થશે અહીંયા આગળ. ચલો આ થયું આપણું સમીકરણ નંબર 1. ચલો હવે જમણી બાજુ ત્રિકોણ લઈશું. જમણી બાજુ જો અહીંયા આગળ PO અને R. તો લખીશું ત્રિકોણ POR માં શું સમાંતર આપી દીધેલી છે માહિતી? DF સમાંતર OR આપી દીધા છે. તો એના ઉપરથી આપણે લખવું હોય તો શું લખાય? કે અહીંયા જો F એના બે ભાગ પાડે છે તો PF/FR. PF/FR બરાબર. વચ્ચે તો અહીંયા ઉપર જે લખ્યું છે એનું એ જ આવશે કેમ કે વચ્ચેની જે બાજુ છે બદલાતી નથી. બરોબર. સમીકરણ નંબર 2. અહીંયા પણ સેમ વસ્તુ સમપ્રમાણતાના નિયમ મુજબ. હવે સમીકરણ 1 અને 2 પરથી આ બે સરખા છે શું થઈ જશે? કટ. તો વધ્યું શું? આ ડાબી બાજુ PE/EQ બરાબર આની ડાબી બાજુ PF/FR. હવે આ બંને જો સમાન હોય આનો ગુણોત્તર તો આ શું થાય? બે સમાંતર થાય. EF સમાંતર QR થાય. આટલી નાની એવી સાબિતી 4 માર્ક્સમાં પૂછેલી છે. અહીંયા આગળ તમે એક વસ્તુ નોટિસ કરજો, પ્રમેય છઠ્ઠા ચેપ્ટરનો નથી આપ્યો. એની બદલે દાખલો આપી દીધો છે અને એક અહીંયા આગળ સાબિતી આપી દીધી છે. અને સાબિતી પણ સહેલી જ છે. બરાબર છે. તો બધી ના છોડવી હોય તો અમુક સિલેક્ટેડ સાબિતી જરૂરથી કરી નાખજો કે પરીક્ષામાં કોઈ ખાસ કરીને તકલીફ ના થાય, પ્રમેય ના પૂછાય તો. બરાબર છે. એટલા માટે આ માહિતી તમને આપી રહ્યો છું. ચલો 49મો દાખલો. એક પ્રાર્થના ઘરનું ક્ષેત્રફળ આપી દીધું છે, તેની લંબાઈ કીધી છે, તેના પહોળાઈથી 1 મીટર વધારે છે. બરોબર. હવે અહીંયા આગળ જો સરખામણી કોની સાથે કરેલી છે? કે સરખામણી કરી છે લંબાઈની પહોળાઈ સાથે. જેમ હું કહું કે હું તારા કરતા હોશિયાર છું. બરોબર છે. તો તારા કરતા એટલે કે તારી સાથે, એની સાથે સરખામણી કરી છે તો એને x ધારવો પડે. બરોબર. હવે તે કહ્યું છે લંબાઈ એ પહોળાઈ કરતા 1 મીટર વધુ છે. અહીંયા થોડી રકમમાં ભૂલ લાગે છે. બમણાથી આવશે. શેનાથી આવશે? બમણાથી 1 મીટર વધુ આવશે. બરોબર છે. ચલો તો પહોળાઈને આપણે x ધારી લઈશું. અહીંયા લખીશું આપણે કે ધારો કે પહોળાઈ બરાબર x મીટર છે તો લંબાઈ કેટલી થાય? હવે જો બમણાથી, બમણા એટલે શું થાય? ડબલ એટલે 2x. કેટલા વધુ કીધા છે? 1 મીટર. તો વત્તા 1.
ઓછા કીધા હોય તો એક ઘટાડી દો, બરોબર છે, અને વધારે કીધા છે તો એક વધારી દીધા. ચલો આ મળી આપણને લંબાઈ. હવે શું કીધું છે? લંબાઈ અને પહોળાઈ શોધો. હવે અહીંયા આગળ ધ્યાન આપો, ક્ષેત્રફળ આપી દીધું છે. પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ. સૂત્ર શું થાય? જો લંબાઈ અને પહોળાઈ ઉપરથી આપણને મગજમાં લાઈટ થઈ જવી જોઈએ ખતરનાક રીતે, બરાબર? એ સૂત્ર શું થશે? તો કે લંબચોરસનો ઉપયોગ કરે છે. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો જવાબ કેટલો આપ્યો છે? 300. લંબાઈ 2x + 1 અને પહોળાઈ છે x. ચલો સાદુરૂપ આપી દઈએ. 300 બરાબર x ને અંદર ગુણી લો એટલે 2x² + x. હવે ઘણાને હજી આવા ગુણાકાર નથી આવડતા, બરોબર? જે લગભગ 7મા ધોરણથી આવી રહ્યા છે, ત્યાં x નો અંદર ગુણાકાર કરો એટલે બંને સાથે થાય, બરાબર? ઘણા એક જ સાથે કરે છે, બરાબર? તો આ ખાસ ધ્યાન આપજો. ચલો 300 ને આ બાજુ લઈ દઈશું, બાકી બધું એમને 300 પ્લસ હતા શું થઈ જશે? માઈનસ. ચલો અવયવ પાડીએ તો 300 * કેટલા થાય? 600. 600 ના એવા અવયવ પાડો કે એની બાદબાકી 1 આવે. મધ્યમ પદ કેટલું છે? x ની આગળ 1, બરોબર? તો 600 ના અવયવ પાડીશું. ના આવડે તો આપણે સાદી રીત આપણે કરી દેવાની, ભાગ પાડવાના, અવિભાજ્ય અવયવ વાળી રીત પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. આ ચાલુ કરી દેવાનું. એને કંઈક આડા આવડું આપણે સેટ કરીને આપણે 1 લાવવાના છે, બરોબર? મારી જોડીને એને આપણે 1 લાવવાના છે, બરોબર? ચલો હવે અહીંયા આગળ 25 નો એક વર્ગ આપણે જોઈ લઈએ તો 625 થાય. એ 625 માંથી 25 કાઢી નાખો તો 600 વધ્યા. એનો મતલબ 1 ઓછા કરવાથી 600 જવાબ આવે છે. એટલે કે 25 * 24 કરીશું તો 600 થઈ જશે. અને આ બંનેની બાદબાકી પણ 1 આવી ગઈ છે, બરોબર છે? ચલો તો કેવા લાવવાના છે? તો પ્લસ પણ લાવવાના છે. તો મોટાને પ્લસ અને નાનાને માઈનસ. ચલો વચ્ચે વાળા ટેણિયાને આપણે કાઢી મૂકીશું અને એની જગ્યાએ બંનેને x લગાડીને મૂકી દઈશું. ચલો હવે ઉપાડી દઈએ. પહેલા બેમાંથી શું કોમન આવશે? તો ખાલી x જ આવે, બરાબર? આ બે કી સંખ્યા છે, આ એકી સંખ્યા છે, તો કોઈ મેળ જ નથી. ચલો વધ્યું શું? 2x + 25. હવે બીજો કૌંસ પણ એ જ આવે. અહીંયા આગળ હું જોયા વગર 12 * 24 12 કોમન કાઢી લઈશ એટલે અહીંયા 2x + 25 જ વધે, બરાબર 0. ચલો બંને કૌંસને કોમન કાઢી લઈએ. 2x + 25 x - 12 બરાબર 0. બંનેને 0 આપી દઈએ. ચલો 25 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે એટલે x બરાબર -25/2. હવે કોઈની લંબાઈ ક્યારે માઈનસ હોય તો કે ક્યારે ના હોય તો શક્ય નથી. 12 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, આ શક્ય છે. ચલો હવે આની કિંમત દાખલો જે પૂરો નથી થયો, આની કિંમત અહીંયા મૂકવી પડશે કે પહોળાઈ કેટલી છે? તો આપણે x મીટર ધારી હતી તો 12 મીટર મળી. લંબાઈ કેટલી ધારી હતી આપણે? તો કે 2x + 1. અહીંયા આગળ 12 મૂકીશું. 12 * 24 ને 25 મીટર એની લંબાઈ થશે, બરોબર? આ રીતે દાખલો થશે. ચલો 50મો દાખલો. ચોથું પદ અને 8મા પદનો સરવાળો 24 આપ્યો છે. છઠ્ઠું પદ અને 10મા પદનો સરવાળો 44 આપ્યો છે. તો સૌથી પહેલા તો આપણે સમીકરણ બનાવી દઈએ. a4 નું સૂત્ર શું થાય? a + 3d. a8 નું થશે a + 7d બરાબર 24. ચલો a + a શું થઈ જશે? 2a. 7 ને 3 10d બરાબર 24. સમીકરણ નંબર 1 બની ગયું. ચલો બીજું a6 છે તો a + 5d પ્લસ a + 9d બરાબર 44. a + a શું થશે? 2a અને 9 * 5 14 બરાબર 44. સમીકરણ નંબર 2. ચલો બંનેના પહેલા પદ જે છે સમાન છે તો બંનેનો લોપ કરી દઈશું. કે સમીકરણ 1 અને 2 પરથી બે સમીકરણ લખી દઈએ.
નિશાની બદલી નાખો, બધા પ્લસ છે તો માઈનસ થઈ જશે. 2a પર 14 માંથી 10 જાય કેટલા વધે? 4d. 14 મોટા છે તો મોટાને માન આપવાનું એટલે અહીંયા આગળ માઈનસ કરી દઈશું. 44 માંથી 24 જાય એટલે 20, એ પણ માઈનસ. માઈનસ માઈનસ ઉડી ગયા. 4 જે છે ભાગાકારમાં આવશે. 5 ચોક 20. d બરાબર કેટલા થશે? 5. ચાલો d ની કિંમત મરજી પડે સમીકરણમાં મૂકી દો. મને ઉપરનું નાનું લાગે છે તો નાનામાં મૂકી દઉં છું. તો 2a વત્તા 10 કૌંસમાં 5 બરાબર 24, 2a વત્તા 50 એટલે 50 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. બાદબાકી કરી નાખો. 25 ને 26 માઈનસ 26, a બરાબર 2 ભાગાકારમાં આવશે. 13 દુના 26 એટલે a બરાબર માઈનસ 13 જવાબ આવશે. બરાબર, આ રીતે દાખલો થશે. બરાબર. ચલો આ વિડિયો ગમે તો લાઈક કરતા રહેજો પાછો. બરાબર છે. શરમ ના આવે તો સેજ પણ લાઈક કરાય કે ના કરાય? કરાય જ, કેમ ના કરાય? બરાબર છે. તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બરાબર છે. જોડે જોડે તમને માહિતી આપતો રહીશ ઘણી બધી. બરાબર. અને પેપર હવે લગભગ બધા પૂરા થવા આયા છે તો બધા વિડિયો પૂરેપૂરા ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરજો તો ખ્યાલ આવશે કે બોર્ડમાં આપણે કઈ રીતે દાખલા કરી શકાય. MCQ માં પણ સેક્શન A માં મેં ઘણી બધી ટ્રીકો આપેલી છે. બરાબર. એ ટ્રીકનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર. અને બીજો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો. બરાબર છે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમારા ડાઉટ ઉપર એક અલગથી વિડિયો બનાવવાનો. બરાબર છે. અને નામ લઈને વિડિયો બનાવીશ કે આ વ્યક્તિનો ડાઉટ હતો અને આ એનો વિડિયો છે. બરાબર છે. ચલો હવે ઝડપથી આપણે 51મો પ્રશ્ન જોઈ લઈએ. ઓકે, 51મો દાખલો જોઈ લઈએ ફટોફટ. અહીંયા આગળ વર્ગ આપી દીધો છે, આવૃત્તિ આપી દીધી છે, મધ્યસ્થ શોધવાનું કહ્યું છે. બરાબર. મધ્યસ્થ પણ આપી દીધું છે પણ આવૃત્તિમાં f1 અને f2 શોધવાના કીધા છે. બરાબર. ચલો પહેલા તો આનો સરવાળો કરી નાખીએ અને એક સમીકરણ બનાવી દઈએ આપણે. બરાબર. 30 40 50 60 70 અને 75 સરવાળો થાય છે એટલે f1 f2 75 બરાબર ટોટલ કેટલા આપ્યા છે? તો કે 100 આપ્યા છે. f1 f2 બરાબર 75 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે એટલે 100 માંથી 75 જાય તો કેટલા વધશે? 25 વધશે. આ થયું સમીકરણ નંબર 1. ચલો સંચય આવૃત્તિ શોધી નાખીએ આપણે. સંચય આવૃત્તિ એટલે 10m ના m, નીચેની સંખ્યા એમાં ઉમેરો 10 f1, આની અંદર 25 ઉમેરો એટલે 10 ને 25 35 f1, આમાં 30 ઉમેરો એટલે 65 f1, આમાં f2 ઉમેરો એટલે 65 f1 f2, આમાં 10 ઉમેરો એટલે 75 f1 f2. હવે આ જે છેલ્લી સંચય આવૃત્તિ આવે એ કોને બરાબર હોય? 100 ને બરાબર હોય. બરાબર. એના ઉપરથી આપણે આ સમીકરણ લઈ લીધું છે. ચલો હવે આગળ જોઈએ. જ્યારે પણ મધ્યસ્થ જવાબ તરીકે આપી દીધું હોય તો જોવાનું 32 કોની વચ્ચે આવે? 30 અને 40 વચ્ચે આવશે તો આપણો થયો મધ્યસ્થ વર્ગ. શું થયો? 30 અને 40. બરાબર. બધી કિંમતો જોઈ લઈએ. n એટલે શું થશે? આમાં આગળની સંખ્યા 30, તફાવત કેટલો છે? 10 છે. f કેટલો થશે આપણો? f બરાબર 30. cf કેટલો થશે? આની ઉપરની સંખ્યા 35 f1. બરાબર છે. ચલો સૂત્ર મૂકી દઈએ. હવે m બરાબર l n/2 cf f ગુણ્યા h. ચલો મધ્યસ્થ આપી દીધો છે 32, l 30 મળ્યો. n/2 100 ના અડધા કેટલા થાય? 50. cf કેટલા છે? 35 f. અને ખાસ કરીને કૌંસમાં રાખજો. મહેરબાની કરીને ઘણા નથી રાખતા. કૌંસમાં રાખવાનું કારણ એ છે કે આગળ માઈનસ નિશાની છે. કૌંસ છૂટો કરતા જ આ નિશાની બદલાઈ જાય જે માઈનસ થઈ જાય છે અને ઘણા પ્લસ ની પ્લસ જ રાખે છે. દાખલો ખોટો પડે છે. બરોબર છે. એ માઈનસ જરૂરથી કરજો. ચલો f કેટલા છે આપણી પાસે? 30 છે અને ગુણ્યા h બરાબર કેટલા છે? તો h છે આપણી પાસે 10. ચલો 0 0 ઉડે છે, ઉડાડી દઈશું. 30 પેલી બાજુ જાય એટલે માઈનસ થઈ જશે. 32 - 30 બરાબર અહીંયા કૌંસ છૂટો કરી નાખીએ. 50 - 35
માઈનસ નિશાનની અંદર રાખો એટલે માઈનસ f upon 3. ચલો 32 માંથી 30 જાય કેટલા વધે 2 વધે બરાબર 50 માંથી 35 જાય 15 વધે માઈનસ f upon 3. 3 ભાગાકારમાંથી ત્યાં જતા રહેશે એટલે ગુણાકારમાં 3 દુના 6 બરાબર 15 માઈનસ 1 બરાબર છે. ચલો f ને પેલી બાજુ મોકલી 6 ને આ બાજુ લઈ દો 15 માંથી 6 જાય કેટલા વધશે અહીંયા આગળ વધશે 9 તો f મળ્યા આપણને 9 બરાબર છે. જે f જે હતા એ ખરેખર શું હતા f1 હતા બરાબર તો અહીંયા આપણે f1 કરવું પડશે કેમ કે આપણે f2 શોધવાના છે બરાબર. ચલો હવે આ જે 9 મળ્યા છે એ આ સમીકરણની અંદર મૂકી દઈશું આપણે એટલે કે 9 f2 બરાબર 25 9 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે f2 બરાબર 25 માંથી 9 જાય કેટલા વધે કે 16 વધશે. આ બંને આપણી આકૃતિ થશે બરાબર છે. ચલો 52મો દાખલો ઉપર જગ્યા રાખી હતી પણ નીચે ગણી નાખ્યું છે કશો વાંધો નહીં. ચલો મધ્યક આપણને શોધવાનું કહ્યું છે. ચલો ટોટલ કેટલું થાય છે જોઈ લઈએ જરા 6 તરી 18 ને 2 20 ને 10 30 આ થયો આપણો સિગ્મા f બરાબર. પહેલા તો આપણે xi શોધી નાખીએ મધ્ય કિંમત શું થશે 25 ને 10 35 35 ના અડધા કેટલા થાય કે 17.5 તફાવત કેટલો છે 15 15 નો તફાવત આપેલો છે તો આમાં 15 15 ઉમેરતા જાઓ 17.5 માં 15 ઉમેરીશું તો કેટલા આવશે 32.5 આવશે બરોબર. આમાં બીજા 15 ઉમેરો 47.5 62.5 77.5 અને 92.5 બરાબર. ચલો ui ની રીત કરી નાખીએ છીએ કંઈ કીધેલું નથી xi - a h નહીં આવશે fi ui. ચલો આને એ ધારી લઈએ 0 1 2 1 2 અને 3 આને 0 ધારીએ 3 1 3 2 2 4 6 1 6 6 2 12 6 તરી 18 આનો ટોટલ અલગથી કરો 4 ને 3 7 આનો ટોટલ અલગથી કરો કેટલું થશે 20 ને 30 ને 36 ચલો સિગ્મા કેટલો બનશે 36 માંથી 7 જાય એટલે 29 વધે બરોબર છે. ચલો સૂત્ર મૂકી દઈએ આપણે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા h. a કેટલો ધાર્યો 47.5 fi ui મળ્યા આપણને 29 fi કેટલા છે 30 તફાવત કેટલો હતો 15 15 દુ 30 47.5 વત્તા 29 ના અડધા કેટલા થશે 14.5 આ બેનો સરવાળો કરી નાખો બરાબર 14 48 48 ને 4 થશે 52 52 ને 10 થશે 62 62 એનો જવાબ આવશે બરાબર છે. આટલો સહેલો દાખલો આની અંદર મૂકેલો છે બરાબર. ચલો 53નો દાખલો જોઈએ. બે પાસાની વાત કરેલી છે તો પહેલી સંભાવના પૂછી છે કે તે અંકો સમાન થાય એવું આપણને પૂછ્યું છે. સમાન એટલે શું પહેલા તો તમારે 36 એ 36 પરિણામ લખવા પડે. મેં એટલા માટે નથી લખ્યા મને ખબર છે બરાબર છે. તો 36 એ 36 પરિણામ આપણે પરીક્ષામાં લખી નાખવાના. અંકો સમાન એટલે શું થાય તમે 36 પરિણામ લખશો ને એટલે એમાં ક્યાંક એવું આવે કે એક એક આવતું હોય તો કે પહેલું જ આવશે. એવું આવશે કે બે બે આવતું હોય 3 3 એવી રીતે 4 4 એવી રીતે 5 5 એવી રીતે 6 6 બરાબર. આ બધા કેવા અંકો ત્યાં સમાન અંકો વાળી પેર થઈ ગઈ. ટોટલ કેટલા થાય છે 6 થાય છે. આની સંભાવના શું આવશે કે ઉપર તેની શક્ય પરિણામ 6 અને કુલ પરિણામ કેટલા છે 36 છાયો છાયો 36 એટલે 1/6 એનો જવાબ આવશે બરાબર છે. ચલો ગુણાકાર 12 હોય 12 માટે આપણે ચાલુ કરીએ તો પહેલું 2 6 આવશે. શરૂઆત કરશું એટલે 6 દુ 12. હવે જે આવું સીધું આવ્યું હોય ને ઊંધું પણ થાય ખબર પડે 2 6 છે તો ઉલટાઈ ગયો 6 2 પણ 12 થશે બરાબર.
ચલો આગળ 3 માટે જોઈએ તો 4 તરી 12 થાય. આ પણ ઊંધું થશે. 4 તરી 12. બીજા કોઈ આવશે નહીં. બરોબર. ચલો તો PB બરાબર કેટલા શક્ય પરિણામ થયા? 4/36. 9 ચોક 36. 1/9 જવાબ આવશે. બરોબર. ચલો સરવાળો 10 થતો હોય. ચલો 10 ની શરૂઆત ક્યાંથી થાય? તો કે 10 ની શરૂઆત થાય 4 6 થી. હવે 4 6 થશે તો ઊંધું પણ થશે. 6 4. બરોબર. બીજું એક આવશે 5 5. કેટલા થયા? 3. તો કે PC બરાબર શક્ય પરિણામ 3 છે છેદમાં 36. 12 તરી 36. 1/12. બરોબર. ચલો ગુણાકાર 50 થી અધિક હોય તો સૌથી મોટું પરિણામ તમે યાદ કરો શું છે? મોટું પરિણામ આ છે. આનાથી કોઈ મોટું આવશે નહીં આવે. બરોબર છે. હવે આનો જ ગુણાકાર કરો કેટલો થાય? છાયો 36. આનો જ ગુણાકાર 36 આવે છે તો 36 થી મોટું તો કોઈ છે જ નહીં. તો 50 થી અધિક કીધું છે તે તો કોઈ આવવાનું નથી. શક્ય પરિણામ થશે 0. PD બરાબર ઉપર 0 છેદમાં 36 એટલે જવાબ આવશે 0. બરોબર છે. ચલો 54મો દાખલો. બે સિક્કા આપણને વાત કરેલી છે. પહેલા તેના પરિણામ લખી નાખીએ. HH HT TH અને TD. બરોબર. આ એના 4 પરિણામ થયા. બે સિક્કા હોય 4 આવે, 3 સિક્કા હોય 8 આવે. બરોબર છે. ચલો હવે અહીંયા આગળ ધ્યાન આપો. વિડિયો ગમે તો લાઈક કરતા રહેજો જોડે જોડે અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. બરોબર. WhatsApp માં ખાલી તમારે એક જ ક્લિક કરવાની છે, તમે સ્ટેટસ મૂકી શકો છો. બરોબર છે. પછી તમારી ઈચ્છા કે તમને કેવી ઈચ્છા થાય છે મૂકવાની. ચલો સૌથી પહેલું એક છાપ મળે એની સંભાવના કેટલી છે? એક છાપ શેમાં દેખાય? 1 અને 1 કેટલા પરિણામ થયા? 2. PA બરાબર 2 ભાગ્યા કુલ 4 છે તો 2 × 4 1/2. ચલો એક છાપ મળે એની સંભાવના બે છાપ મળે. બે છાપ મળે એનું કીધું. બે છાપ કેટલી છે? આ રે 2/4 તો 2 × 4 1 આવશે. બરાબર. એક જ થયું ને આપણી પાસે. બરાબર. તો અહીંયા આગળ આવશે 1/4 એટલે આ જ એનો જવાબ. બરાબર. ઓછામાં ઓછી એક છાપ મળે. વધારે હોય તો ચાલે પણ ઓછામાં ઓછી એક તો કેટલા થશે? 3 પરિણામ. આમાં એક છે, આમાં એક છે અને આમાં એક છે. કે PC બરાબર 3/4 એનો જવાબ. બરાબર. ચલો એક પણ છાપ ના મળે. છાપ ના હોય એવા તો કેવા હોય? ડબલ હોય. બરાબર. PD બરાબર એક જ પરિણામ મળ્યું 1/4 આ એનો જવાબ. બરાબર છે. તો મિત્રો જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. બીજા વિડિયો આઈએમપી સાથેના બધા અપલોડ કરી દીધેલા છે. બરોબર. એ જોઈને ખાસ જોવાનું રાખજો. બરોબર છે. અને કઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો. પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને ડાઉટનું સોલ્યુશન પૂરું પાડવાનું. બરોબર છે. તો લાઈવ બટન ઓન થઈ જશે તો પરીક્ષા પહેલા એકવાર લાઈવ પણ જરૂરથી કરશું આપણે. પણ મને લાગતું નથી કે આટલા ઓછા સબસ્ક્રાઇબરમાં એટલા બધા લાઈવ જોવા આવી શકે છે. તેમ છતાં પણ પ્રયત્ન કરીશ પૂરેપૂરો. બરોબર છે. ચલો મળીએ આગળના વિડીયોમાં. પેપર નંબર 6 ની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બરોબર. ખૂબ ઝડપથી આના વિડીયો તમને પૂરા